બનાસકાંઠા તેમજ રાજસ્થાનમાં પડેલ ભારે વરસાદને કારણે સીપુ ડેમ અને દાંતીવાડા ડેમ ઓવરફ્લો થયા છે. તો ભારે વરસાદને કારણે વહોરા અને રેલ નદીના કારણે અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે. તો અનેક ખેતરો નદીમાં ફેરવાઈ ગયા છે. ખાસ કરીને બનાસકાંઠાની જીવાદોરી સમાન સીપુ ડેમ ઓવરફ્લો થતા નદી કિનારાના ગામોના ખેતરો નદીમાં ફેરવાઈ ગયા. જોકે આ ખેતરોમાં હવે ખેતી કરવા લાયક રહ્યા નથી. ખાસ કરીને મોરથલ, ગોડિયા અને ચંદાજી ગાડિયા, ભડત, ગેનાજી, ગોડિયા ગામની 300 એકર જમીનમાં હાલ નદી વહી રહી છે. 90ની સાલમાં 1990માં પણ કેસ મેલેલો છે અને 2015માં પણ કેસ મેલેલો છે. આજ સુધી મને ટીડીઓ કે કલેક્ટર મેં 10 અરજીઓ કરેલી, ધારાસભ્ય ટોટલ મારી વારંવાર આ જગ્યા તૂટી જાય. વર્ષોથી જગ્યા હું ખેડતો હતો, બાકી આ ફેર કોઈ હાલત ગંભીર થઈ ગઈ છે. ઢોર ઢોખર એ લોકોના કુવા પર લઈ ગયો છું, જીવ બચ્યા છે, બાકી મારી કોઈ હાલત ગંભીર હાલતે હું જીવું છું. બાળ બચ્ચા નાના છે અને મારી માનો 7 જણને ગુજર ચલાવું છું, પણ હાલે મારી કોઈ હાલત પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. બનાસકાંઠાની જીવાદોરી સમાન સીપુ ડેમ ઓવરફ્લો થતા નદી કિનારાના ગામોના ખેતરો નદીમાં ફેરવાઈ ગયા. જોકે આ ખેતરો હવે ખેતી કરવા લાયક રહ્યા નથી. ભોગ બનેલા 7 ગામોની 300 એકર જમીનમાં હાલ નદી વહી રહી છે. ઘણા ખેડૂતોના ઘર, પશુઓ પાણીમાં તણાઈ ગયા અને ખેતર પણ હવે ખેતી કરવા લાયક રહ્યા નથી. માટે સરકાર અન્ય જગ્યાએ ખેતી અને રહેવા માટે જમીન નહીં ફાળવે તો ખેડૂતો આગામી સમયમાં કલેક્ટર કચેરીએ હિજરત કરવી પડશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. અને એમને કોઈ અમારે સહાયની જરૂર નથી. અમે સહાય લઈને શું કરો? વારંવાર 1993 થી મોડીને આજ દિન સુધી અમે હેરાન થઈએ છીએ. હર સાલ સહાય 2-5 હજાર કે 50 હજાર લીધાથી અમારું કંઈ થાય નહીં, પણ ક્યારેય અમારા બાળ બચ્ચોનો જીવ જોખમમાં મુકાવાનો જ છે. એના માટે સરકારશ્રી અમને ગમે એ જગ્યાએ જગ્યા ફાળવી આપે એ અમારી ગામજનોની વિનંતી છે.